નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદને લઈને તારીખ 25 થી વિવિધ ડ્રામાઓ યોજાઈ રહ્યા હતા। 3 થી 4 વાર સભા બોલાવવામાં આવેલ, પરંતુ મુલતવી રાખવામાં આવેલ। ત્યારબાદ રાજ્યભરમાં ભારે વિરોધ ઉપડેલ। બહુમતી ધરાવે છે છતાં સત્તા ઉપર રોકવામાં કેમ આવી રહ્યા છે? તારીખ 27ના 2 વખત મીટિંગ બોલાવવા છતાં અધિકારી ગેરહાજર રહેતા મુલતવી રહેલ। આખરે ગતરોજ થરાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર એજન્સીના નિયામક શ્રી ડીવી ટાંકના નેતૃત્વમાં દિયોદર પ્રાંત કચેરી ખાતે તાલુકાના તમામ અધિકારીઓ સાથે બેઠક થયા બાદ ગત સાંજે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રથમ સાંજે 5 કલાક, ત્યારબાદ તારીખ 30ના સવારે 11 વાગ્યે ચૂંટણી યોજાવાની જાહેરાત થયેલ। ગઈકાલે વહેલી સવારે પોલીસ તાલુકા પંચાયત પરિસરમાં બેઠક ગોઠવાયેલ। બાદમાં કોંગ્રેસના તમામ સદસ્યોનું આગમન થયેલ તેમજ ભાજપના સદસ્યોનું આગમન થયેલ। બાદમાં ચૂંટણી અધિકારી શ્રી ડીએન કાછડ તથા તાલુકા વિકાસ અધિકારી સામલભાઈ પટેલ દ્વારા સૌ સદસ્યોને આવકારી સહીઓ લીધેલ। બાદમાં પ્રમુખ ઉપપ્રમુખ પદના આવેલ મેન્ડેટનું વાંચન કરેલ તેમજ એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરેલ। બાદમાં ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ તરીકે નામ મતદાન કરવા સમર્થનમાં હાથ ઊંચો કરવા જણાવતા જેમાં પ્રમુખ તરીકે પ્રભાતભાઈ મફતસિંહ વાઘેલાને 12 મત મળેલ, જ્યારે ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર વિમુબેન હરેશભાઈ ચૌધરીને 10 મત મળેલ તેમજ ઉપપ્રમુખ પદે કોંગ્રેસના પાનાબેન વેલાભાઈ ચાવડાને 12 મત મળેલ, જ્યારે ભાજપના ઉપપ્રમુખ પદના ઉમેદવાર શક્તિદાન મૂળજીભાઈ બારોટને 10 મત મળેલ, જેથી પ્રમુખ તરીકે પ્રભાતભાઈ મફતસિંહ વાઘેલા તેમજ ઉપપ્રમુખ પદે કોંગ્રેસના પાનાબેન વેલાભાઈ ચાવડાને વિજેતા જાહેર કરેલ। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં છેલ્લા 5 દિવસથી જે રીતે સરકાર દ્વારા, ભાજપ દ્વારા, તંત્ર દ્વારા જે રીતે અહીંયા લોકશાહીની હત્યા થતી હતી, આજે જ્યારે અમે કોર્ટમાં ગયા પછી જ્યારે ચૂંટણી યોજાઈ અને 12 સભ્યો છેલ્લા 5 દિવસથી મતલબ મહિનાથી તોડવાનો પ્રયત્ન કરતા હતા, સામ દામ દંડ નીતિ, ડરાવા ધમકાવ, લોભ લાલચથી, તેમ છતાં 12 સભ્યો કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે પ્રભાતબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પનાબેન ઠાકોરને આપી વિજય બનાવ્યો છે। સભ્યો પણ જે લોકોની અપેક્ષા દિયોદર નથી એના પર ખરા ઉતર્યા છે અને કોંગ્રેસ પાર્ટીને આજે વિજય બનાવી છે। એના માટે સર્વ જનતાનો દિયોદરનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને લોકશાહીની જીત છે। ખાસ કરીને મીડિયાનો પણ આભાર માનીએ છીએ। મીડિયાએ અમને 5 દિવસે ખૂબ સાથ સરકાર આપ્યો, એમના લીધે લોકશાહી જીવિત રાખવા માટે એમને પણ ખૂબ મદદ કરી છે। મીડિયાનો આભાર, અમારા 12 સભ્યોનો આભાર અને ખાસ કરીને કિંજલબેન ઠાકોરનો આભાર કે પ્રસૂતિ અને પીડાની અંદર પણ લોકશાહી બચાવવા માટે કરીને અહીંયા વોટ આપવા માટે આવ્યા છે। એટલે 12 સભ્યો કોંગ્રેસ પાર્ટીના સમગ્ર દિયોદરની નેતૃત્વની ટીમનો આભાર માનીએ છીએ અને આજે લોકશાહી જીતી છે। ભાજપની હાર થઈ છે, તાનાશાહીની હાર થઈ છે, પૈસાની હાર થઈ છે, ધમકીઓની હાર। અમારા 12 જે 10 જેટલા આગેવાનો પર ખોટી ફરિયાદ કરી હતી, એટલે તમામ લોકોની હાર થઈ છે। કોંગ્રેસ પાર્ટીને વિજય થયો છે, લોકશાહીનો વિજય થયો છે। હૃદયપૂર્વક બધાનો આભાર। ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી લંબાણી તે બદલ સૌ સદસ્યો સમક્ષ પ્રશાસન દિલગીર હોવાનું જણાવેલ। નવીન વરાયેલ પ્રમુખને ઉપસ્થિત સૌ સદસ્યો તથા અધિકારીગણ દ્વારા અભિનંદન અપાયેલ। ઉપસ્થિત પ્રજાજનો તેમજ કોંગ્રેસના કાર્યકરોએ આવકારી ફુલહાર દ્વારા સન્માન કરેલ। દિયોદર આદર્શ હાઈસ્કૂલ પરિસરમાં તેમનો અભિવાદન સમારોહ યોજાયો, જેને દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલે સૌને આવકારેલ। સફળતા અપાવવા બદલ સૌએ અભિનંદન પાઠવેલ। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી માનસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, દિનેશભાઈ ગઢવી, દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વીકે જોશી, પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્ય બળવંતજી ઠાકોર, સદસ્ય નાનજીભાઈ પટેલ, રૂગનાથભાઈ જોશી આદિએ સંબોધન કરી એકતા રાખવા બદલ અભિનંદન આપેલ। તેમને જણાવેલ, આજે સંસદ સભ્યો, ધારાસભ્યો તૂટી જાય છે, પરંતુ અમારા આ 12 સદસ્યોએ મન મજબૂત કરી આમ દામ સામના ઉપયોગને ઠોકર મારી કોંગ્રેસને વફાદાર રહેલ છે। ડિલિવરી પ્રસંગ હોવા છતાં કોંગ્રેસને તાલુકામાં સુકાન સોંપવા માટે છેલ્લા 5 દિવસથી અસહ્ય ગરમીમાં પણ મનમક્કમ રાખી હાજર રહેલા પ્રસૂતા સદસ્ય કિંજલબેન ઠાકોરને સૌએ અભિનંદન આપેલ। સૌએ કિંજલબેનના મક્કમ મનને બિરદાવેલ। દિયોદરના રાજવી અને પૂર્વ સરપંચ શ્રી ગિરિરાજસિંહ વાઘેલાએ વિડીયો કોલથી સભાને સંબોધી સૌએ અભિનંદન આપેલ। અસહ્ય ગરમીમાં 5 દિવસ સુધી યોજાયેલા હામી ડ્રામા પણ અડીખમ રહેલા સદસ્ય કિંજલબેન માટે આજે યોજાયેલા
સમારોહમાં ડીસા તાલુકા પંચાયત સદસ્ય નરસિંહભાઈ દેસાઈ બાઈવાડાએ પ્રસૂતાબહેનના અવતરનાર બાળકને કોલેજ સુધીનો તમામ અભ્યાસનો ખર્ચ આપવાની જાહેરાત કરેલ, જ્યારે જિલ્લા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ વાઘેલાએ બહેનની ડિલિવરીનો તમામ ખર્ચ એક ભાઈ તરીકે ઉપાડવાની જાહેરાત કરેલ, તેમજ ડીસા તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રીએ પ્રસૂતા કિંજલબેનના આવનાર બાળકની ઢૂંઢ ડીસા તાલુકા કોંગ્રેસના સદસ્યો લઈને આવવાની જાહેરાત કરેલ। જોકે કિંજલબેન ઠાકોર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સત્યનો હાથ આપશો તો હંમેશા વિજય થશે। આજે અમારો વિજય થયો છે। હું કહેવા માંગુ છું કે લોકશાહીની સત્યનો સાથ આપશો તો વિજય થશે અને હું બધાની આભારી છું, મીડિયાવાળા, જનતા, આરોગ્ય કેન્દ્ર, પોલીસ કર્મચારીઓની અને કોંગ્રેસ પક્ષના તમામ અધિકારીઓની હું આભારી રહું છું અને આવી પરિસ્થિતિમાં પણ એ એમનો સાથ આપ્યો છે અને હું દરેક બહેનોને કહેવા માગું છું કે તમારી આવી પરિસ્થિતિ હશે તો તમે આવી રીતે સાથ આપશો તો જનતા પણ તમારો સાથ આપશે અને બહેનોને પણ અધિકાર મળશે। તકલીફ તો ઘણીએ પડી છે પણ લોકશાહીનો સાથ આપવા માટે મેં તકલીફો પણ વેઠી, બધું વેઠી, પણ અત્યારે સત્યની જીત થઈ છે એટલે હું બહુ ખુશી છું। દુઃખ પણ પડ્યું પણ મને અત્યારે દુઃખની કાંઈ ચિંતા નથી અને હું ખૂબ ખુશ છું। જીતની ઉમંગ તો કોઈ પણ વ્યક્તિને હોય, જ્યારે જેના પાર્ટીની જીત થાય એટલે ઉમંગ તો હોય, પણ ઉમંગ ના બાબત હોય, ખૂબ અભિમાન ના આવવું જોઈએ, માપમાં રહેવું સારું। હવે પૂછો કોઈ પૂછો। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અમારા કોંગ્રેસના 12 સભ્ય જીત્યા હતા। લાખણી તાલુકામાં અમારા 13 સભ્ય જીત્યા હતા। બંને તાલુકા પંચાયતનું કોંગ્રેસની થવાની 100% અમને પૂરો વિશ્વાસ હતો, પણ રાજનીતિ કરવાને કારણે લાખણીની પણ 25 તારીખે ચૂંટણી હતી। એ ચૂંટણી શાંતિપૂર્વક યોજાઈ અને પ્રમુખ અને ઉપર 2 કોંગ્રેસના બની ગયા। દેવદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 11 વાગ્યાનો ટાઈમ હતો, 11:30નો। અમારા સભ્ય બધા 11:30 25 તારીખે હોલમાં જતા રહ્યા હતા। ભાજપના સભ્ય પણ આવી ગયા હતા। ચૂંટણી અધિકારી અડધો કલાક લેટ આવી અને કોઈ પણ કારણોસર હોબાળો ભાજપના સભ્યોએ હોબાળો કરીને ચૂંટણી મુલતવી રાખવામાં આવી અને 27 તારીખે આપવામાં આવેલ હતી। 27 તારીખે પણ ચૂંટણી અધિકારી ના આવ્યા। 3 વાગ્યાનો ટાઈમ આવ્યો, 3 વાગ્યાનો ટાઈમ આવ્યો, 3 વાગે પણ ના આવ્યા અને ચૂંટણી મુલતવી રાખી। કાલે અમને પહેલું એમ કહેવામાં આવ્યું કે અમે આજે 5 વાગે ચૂંટણી કરવાના હતા, તમારા બધા જ સભ્યને હાજર રાખજો। અમે 5 વાગે અમારા બધા જ સભ્ય હાજર હતા। વળે અડધો કલાક રહી અને અમને એમ કીધું ભાઈ આજે નહીં પણ આવતીકાલે 11 વાગે ચૂંટણી કરશે, તોય કીધું અમને વધો નથી। પહેલો તો તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વખતે ગુજરાતમાં મીડિયા એટલું બધું સાચું ચલાવે અને સાચું ચલાવે એટલે સાચી વાત બહાર લાવી। સાચી વાત બહાર લાવવાને કારણે તંત્રમાં એમ છું કે ખરેખર હવે આપણે બદનામ થતા નહીં, એમ કરીને ચૂંટણી એને છૂટકે કરવી પડે, એનો મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે અમારી ચૂંટણી પૂર્ણ થવા છે। પ્રમુખ અને ઉપર 2 અમારા કોંગ્રેસના નેતા બન્યા છે। હવે અમને બહુ ખુશીનો આનંદ છે અને આ તાલુકા પંચાયતના વહીવટમાં ખૂબ સરળતા અને સારો વહીવટ થાય એવી અમારી ખૂબ ખૂબ લાગણી રહેશે। આ લોકોએ બહુ ડ્રામા કર્યા, અધિકારીઓને ક્યાંક ખોટું નહોતું કરવું એમ છતાં ભાજપના અમુક આગેવાનોએ દબાણવાળી રાજનીતિ કરી અને આમાં પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ સત્યની સાથે રહ્યા છે। અને આજે કોંગ્રેસનો દિયોદર તાલુકા પંચાયતમાં પ્રભાબેન મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ચાવડાજી બન્યા છે। અને કોંગ્રેસ માટે દિયોદરથી જે પવન ફૂંકાણો છે સમગ્ર ગુજરાતમાં જશે। જે પ્રસૂતાબેન કિંજલબેન જે ભગવાન કૃષ્ણ અને રામજી દીકરો આપે, ગોપાલ સદા રબારી સમાજ તરીકે ડીસાથી બનાસકાંઠા અને વાવથરાદના અમારી યુવાન ટીમ અને ડીસાની કોંગ્રેસની ટીમ, અમારા અજમલજી ઠાકોર અને શંકરભાઈ ચૌધરી, અમે એને દત્તક લઈએ છીએ, કોલેજ સુધીનો અભ્યાસ કરશું। અને ખરેખર એ બેનને પણ ધન્યવાદ અભિનંદન આપું છું। આવી ગરમી હોય એની અગ્નિ પરીક્ષા કરી છે, તેના અંદર રહેલું બાળક આવનારા સમયમાં એક ભગવાન રામ અને કૃષ્ણ એને એવું તાકાતવાળું બનાવશે કે ખરેખર રાક્ષસોને હણવા માટે સક્ષમ બનશે। ખૂબ જ દુઃખની વાત હતી, 3, 4, 5 દિવસથી જે ડ્રામા બનાવ્યો, લોકો ત્યાંથી ખાઈ નહોતા શકતા, કદાચ ઘર્ષણ એટલું મોટું થોત, પણ કોંગ્રેસના કાર્યકર્તાને દિયોદરથી જનતાનો આભાર માનું છું, ખૂબ સંયમ રાખ્યો છે। આજે ફરીવાર સરકાર અને તંત્રનો આભાર એટલા માટે માનીશ કે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આજે સુખ શાંતિથી
બધાને અમે અભિનંદન આપ્યા છે. લોકશાહી બચાવી હશે તો લોકો પાસે વોટ લેવા હશે. હાથ જોડીને વિનંતી સાથે અને જે પણ ભાજપના રાજકીય નેતાઓને વિનંતી કરું છું, તમને ભગવાન ખૂબ બુદ્ધિ આપે. લોકોનો પ્રેમ જીતો, દાદાગીરી નહીં કરો. લોકો ઓળખી ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ મોંઘવારી છે એના ઉપર જો અને કિંજલબેનનું જે બાળક અમે દત્તક લીધું છે, અમે ગૌરવશાળી, ભાગ્યશાળી સમજીએ છીએ કે અમને આ તકનો લાભ મળ્યો છે. બાળકને તો સારી રીતે ભણાવીશું, સારી રીતે માનવ ધર્મ શીખવાડીશું અને ગાય માતાનું રક્ષણ થાય એના માટે માનવ સમાજ કેવી રીતે થાય, બ્લડ કેમ્પ કઈ રીતે થાય, સમાજ જીવન અને માનવ જીવન શું છે. અને અહીંથી હું પણ વિનંતી કરું છું દિયોદરના વિધાનસભાની જનતાને, દિયોદર તાલુકાને, આજથી આપણે બધો વેરભાવ ભૂલી અને આવનારું દિયોદરનું ભવિષ્ય સારું થાય, વાવથરાનું ભવિષ્ય સારું થાય, બનાસકાંઠા જિલ્લાનું ભવિષ્ય. જનતાને પણ વિનંતી કરું છું, સત્ય સાથે રહેજો હંમેશા માટે. પરિવર્તનની જરૂર છે. હંમેશા વિપક્ષ મજબૂત હશે તો તમારો અવાજ ઉપાડી શકશે. અને 12 સભ્યોને યોદ્ધાઓનું નમનને વંદન કરું છું. આ રીતે લોકશાહી કરોડો રૂપિયા આપવા છતાં 50 લાખ સભ્યોને આપવા છતાં નથી વેચાણા. ખરેખર એમની મા બાપને ધન્ય આપું છું અને દિયોદરના કોંગ્રેસના કાર્યકર્તાઓને ધન્ય આપું છું. અને જેના ઉપર એફઆઈઆર થઈ છે, તમારે ઉપર એફઆઈઆર બળાત્કારને લૂંટ થતી એફઆઈઆર કહેવાય. હંમેશા માટે ન્યાયતંત્ર બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે કદાચ ફોસીને મોચડે ચડવું પડે, ભગતસિંહ ગુટ ચડવા તૈયાર છો. અને સમગ્ર કોંગ્રેસ અને દિયોદર એ 10 આરોપી નથી, એ મર્દો માણસો છે, હિંમતવાન માણસો છે. એમની સાથે હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જે લડી અને 307 ખોટી છે એમને નિર્દોષ સાબિત કરીશું. બસ ભારત માતા કી જય. જય ગુજરાત.